મહાપ્રભુજી ભુલામિશ્રજીને પ્રથમ શ્લોકનું ગાન કરીને સમજાવે છે. સર્વે માર્ગેષુ નષ્ટેષુ ખલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરો લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ખૂબ સુંદર શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપતાની સાથે જ ભુલામિશ્રજીને આ પ્રથમ શ્લોકનું ગાન સમજાવે છે. આ પ્રથમ શ્લોક જ્યાં ભુલામિશ્રજીના કાનમાં પડ્યા કે એમના બધા જ વિદ્યાઓ, બધા જ ગુણો, સર્વ આપત્તિઓ, સર્વે વિચારો, સર્વે શંકાનું દાન થયું, દૂર થયું બધું જ. ને મનમાં ભક્તિ પ્રગટ થઈ. જ્યાં ભક્તિ પ્રગટ થઈ જાય ત્યાં બધું પ્રગટ થઈ જાય. પ્રથમ શ્લોકના માધ્યમથી જ્યાં ભક્તિ પ્રગટ થઈ જાય છે. અને કાલ છે ને, જો કાલને બીજી રીતે જોઈ શકાય, કાલ એટલે વખત. કાલને બીજી રીતે જોઈ શકાય છે આપણે કે કાલને આપણે વખત કહેવાય. વખત એટલે કે દિવસ. ઘણા કઈ મુહૂર્ત કાઢો તો એક દિવસના મુહૂર્ત કેટલા કે 30 મુહૂર્ત નીકળે. એક દિવસમાં 30 મુહૂર્ત નીકળી શકે. અને પક્ષ કેટલા આવે કે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. આ પક્ષ કેમ બનાવાતા? કારણ કે જીવને કયા કાર્ય શુભ ક્યારે કરવા અને કયા સમયે આરામ કરવો એ માટે શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ બનાવ્યા હતા. કે કૃષ્ણ પક્ષ આવે ત્યારે જીવ ખૂબ પરિશ્રમ કરે, ભક્તિ કરે, ભાવ કરે, સેવા કરે અને એના આજીવિકાના દરેક કાર્યો તે કૃષ્ણ પક્ષમાં કરે તો શુભ થતું. અને શુક્લ પક્ષ આવે ત્યારે જીવ કોઈ પણ શુભ કાર્ય ન કરતા આરામ કરતો. આ બે પક્ષોનું મહત્વ એટલે જ બનાવવામાં આવેલું કે આ પક્ષના માધ્યમથી જીવને પોતાના કાર્ય કરવાની સમજને ક્ષમતા આવતી. અને બીજી રીતે જો આપણે ભક્તિ માર્ગ રીતે કાલને જોઈએ તો ત્યારે અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ કલિકાલમાં જ્યાં બધા ધર્મો નષ્ટ થયા છે, પાખંડ પ્રચુર થયો છે, જ્યાં માર્ગમાં બધાની સાથે લોકાશ્રય પણ વિફલ બન્યો છે, એવા સમયમાં કૃષ્ણમાં જ મારી ગતિ થાવ. એટલે ભગવત માર્ગે જોવા જઈએ આપણે તો મહાપ્રભુજી કે કૃષ્ણ એવા ગતિર્મમ, હું જે રીતે કૃષ્ણમાં ગતિ કરી રહ્યો છું તમે પણ એ રીતે જ મારી પાસે ગતિ કરતા થઈ જાઓ. ગતિનું મહત્વ બતાવ્યું છે. અહીંયા ગુસાઈજીની સેવિકાની યાદ આવે કે જે એક ડોશીમાં હતા. જો કાલને વૈષ્ણવ જીતી શકે તેમ છે. કાલ ક્યારેય મોટો નથી આપણાથી, વૈષ્ણવ હંમેશા મોટો છે. કાલ તો બહુ ટૂંકો છે. કાલને જીતવો બહુ સરળ છે, પણ કાલને જીતવા માટે એક જ ઉપાય છે, નિષ્કામ ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ. રાજનગર ના જ અહીંયા આપણા નજીકના તમારા ગામના એક ડોશીમાં ખૂબ સુંદર સેવા કરતા. ઠાકોરજીને ખૂબ લાલ લડાવતા, ખૂબ પ્રેમથી સેવા કરતા. પણ ઉંમર થઈ ગઈ અને યમદૂતો આવ્યા કે જે માજી હવે જવાનો સમય આવ્યો છે, ચાલો હવે તૈયારી કરી લો, જલ્દીથી બધો સામાન પેક કરી લો, જેને જે આપવું હોય આપી દો, તમારે તો મારી જોડે આવવાનું છે. ડોશીમાં તો સેવામાં તત્પર કહે છે કે જો તું ત્યાં બહાર ને બહાર ઉભો રહે, આ વૈષ્ણવનું ઘર અંદર પ્રવેશ નહીં કરવાનો. અત્યારે અન્નકૂટનો સમય છે અને અન્નકૂટ આવવાની તૈયારી છે, તારી જોડે મારે અવાય નહીં, તારે જવું હોય તો જા. પેલો તો ખરેખર જો વૈષ્ણવની વાણીમાં તપ કેટલું ડોશીમાએ કીધું એટલે યમદૂત જતો રહ્યો. ફરી આવ્યો કે ચલો માજી અન્નકૂટ તો પૂરો થયો, હવે તો ફરી તમારે આવવાનો સમય થયો છે, જલ્દીથી બધી તૈયારી કરી લો, આવવાનું છે. આજે કે અરે મારા ગુરુ શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવવાની તૈયારી છે ને હું તારી જોડે આવું? ચાલ જલ્દી પાછો ચાલ્યો જા, અહીંયા તો ઉત્સવની તૈયારી ચાલે છે ગુસાઈજીના, તારી જોડે મારે ન અવાય. અરે યમદૂત જતો રહ્યો. ચલો કોઈ વાંધો નહીં, તારી ફરી આવ્યો. ચલો માજી હવે તો તમારો સમય આવી ગયો છે, હવે હું પાછો નહીં જાઉં. ત્યારે કહે છે અરે હવે તો ડોલોત્સવ આવવાની તૈયારી છે, ડોલમાં પ્રભુને ઝુલાવવાના છે ને તારી જોડે અવાય, ચાલ્યો જા. આમ કરતા મહાપ્રભુનો ઉત્સવ આવ્યો, હિંડોલા આવ્યા, પવિત્ર આવ્યા, જન્માષ્ટમી આવી ને ફરી અન્નકૂટ આવ્યો. એક વર્ષ સુધી માજીએ કાલને ફેરવ કર્યો ને ગયા નહીં. ત્યારે એક વખત ગુસાઈજી પધાર્યા રાજનગરમાં ને ભાઈલા કોઠારી ત્યાં બિરાજ્યા ને માજી ડોશીમાં આવ્યા. આ ડોશીમાં આવતાની સાથે ગુસાઈજી કીધું આવ અષ્ટપદી.
આ અષ્ટપદી નામ ગુસાઈજીનું આપેલું છે, એ માજીનું નામ નથી. તો ગુસાઈજીએ માજીને અષ્ટપદી કહીને બોલાવ્યા કે આવો. તો એને પૂછ્યું કેમ બધા વૈષ્ણવ પૂછ્યું કે આને અષ્ટપદી કીધું આપે? કે હા, કે અમારા પિતામાં ભીષ્મ તો એક વાર કાલને પાછો મોકલ્યો છે, પણ આ પરમ ભગવતી વૈષ્ણવ જુઓ એને 8 વખત કાલને પાછો મોકલ્યો છે. સેવામાં એ કેટલી તત્પર છે કે કાલ પણ જોઈને પાછો જાય છે કે પહેલા સેવા કર પછી બીજું બધું. ત્યારે ગુસાઈજીને કીધું આવો અષ્ટપદી. આ ગુસાઈજી નામકરણ શ્રી ગુસાઈજી કરે અને સેવાનું મહત્વ બતાવ્યું કે સેવામાં જે જીવ હોય એને કશું બાધક થતું નથી. હું તો આજના વૈષ્ણવને ખરેખર જે બહેનો છે એને સેવામાં વધારે તત્પર માનું છું. જો એક ઘડી પણ તમારું ચિત્ત સેવામાં તત્પર થઈ ગયું છે તો ખરેખર ધન્ય છો તમે. અષ્ટપદીને તો જીવનભર સેવામાં એટલી તત્પરતા હતી કે તેને કોઈ પણ પ્રકારનો વિલંબ કે કોઈ પણ પ્રકારનો અવરોધ આવી શકે તેમ નથી. જે આજના સમયમાં તમે જે સેવા કરો છો એ મહાન છે. એક બાજુ પરિવારનું કાર્ય કરવાનું, એક બાજુ ઘરનું કાર્ય કરવાનું, એક બાજુ રસોઈ કરવાની, એક બાજુ બાળકોને તૈયાર કરવાના, એક બાજુ ટિફિન તૈયાર કરવાનું, અને એટલા બધા 17 કામો હવે થઈ ગયા. એ સમયમાં પણ જો તમારું એક ક્ષણ માટે ચિત્ત કૃષ્ણની સેવામાં લાગ્યું છે તો તમે આજના સમયમાં ધન્ય છો. કારણ કે આ સમયમાં પણ એક ક્ષણ માટે પણ જો આ બધી પ્રવૃત્તિની સાથે કૃષ્ણમાં પ્રવૃત્તિ જે જીવ છે તે ધન્ય જ છે. કારણ કે કલિકાલમાં જે ભક્તિ પ્રાપ્ત થાય એ બીજે ક્યાંય પ્રાપ્ત ન થાય. ત્યારે શ્રી ગુસાઈજી અષ્ટપદીને કીધું देखो काल को भी मान रखनो, जो यमदूत आ रहे हो है. श्री गुसाई जी ना शब्दों છે કે देखो हम वैष्णव हैं, वो वैष्णव कभी कोई को श्रम नहीं देवे. વૈષ્ણવ ક્યારેય કોઈને શ્રમ નથી આપતો. તો અષ્ટપદી વિનંતી કરે તો કૃપાના શું કરું? देखो काल को मान रखो, यमदूत को श्रम हो रहा है, बार बार आके जा रहे हो है. तो गुसाई जी ની आज्ञा थी तो मैं क्या करूं कि देखो ठाकुर जी यहाँ पधरा दो, वो यमदूत आवे वाको मान रखियो, वाको जावे मत दीजो. अब अष्टपदी ठाकुरजी श्री गुसाईजी ने पधराव्या અને ત્યાં યમદૂતની રાહ જોવા લાગી. ત્યાં યમદૂતોએ ધર્મરાજને કહીને કીધું કે અરે અમે 8 વખત ગયા, હવે અમે થાકી ગયા છીએ, હવે માજીને લેવા અમે નહીં જઈએ. ત્યારે ધર્મરાજા કહે છે યમદૂતને કે જો તારી સાથે તે આવશે પણ નહીં. તે સ્વર્ગ અને મોક્ષની ગામી નથી, તે તો સાક્ષાત કૃષ્ણ સેવામાં તત્પર છે. એ તો નિકુંજમાં જવાની છે. તારા માગે તારા માથે પગ મૂકીને તે વૈકુંઠનો દ્વાર ચડશે, તો ચિંતા છોડી દે. ત્યારે સાક્ષાત માજી નિકુંજના દ્વારમાં પ્રવેશ કરે છે. પણ તે થયો કે જે કાલને પણ બાંધી રાખે એ ભગવદીય. જે સેવામાં તત્પર હોય તેને કહેવાય ભગવદીય. જેનું ચિત્ત સેવામાં લાગેલું હોય એને કાંઈ બાધક થતું નથી. ત્યારે શ્રી મહાપ્રભુજીએ પ્રથમ શ્લોકનું ગાન કરીને શ્રી બુલાજીને કીધું કે દેખો અબ તુમકો સંસાર દુઃખ બાધક નહીં હોયગો. તમને હવે સંસારનું કોઈ પણ દુઃખ તમને નહીં લાગે, કારણ કે તમે સેવામાં પ્રવૃત્ત થઈ જવાના છો. જે સેવામાં પ્રવૃત્ત છે, જેનું ચિત્ત કૃષ્ણમાં આધીન લાગેલું છે, એને ક્યારે પણ સંસાર દુઃખ લાગતું નથી. અને દુઃખ ક્યારે લાગે? ઘણા લોકોએ શોધ કરી કે આ દુઃખ આવ્યું ક્યાંથી. ઘણા લોકોએ ગોત્યું કે દુઃખ ક્યાંથી આવે છે. પછી સમજાયું કે જ્યાં ઈચ્છા પ્રબળ થઈ હોય મનમાં, ત્યાંથી દુઃખ આવે છે. દુઃખ બહાર નથી, દુઃખ તો ઈચ્છાઓમાં છે. જ્યાં ઈચ્છાઓ મનમાં જાગે ત્યાં દુઃખ પ્રગટ થાય છે. જેટલી લૌકિકની ઈચ્છાઓ થવાની તેટલું દુઃખ પણ થવાનું. મારે આમ કરી લેવું છે, મારે આ બનાવી દેવું છે, મારે આ બની જવું છે. બસ જ્યાં ઈચ્છાઓ પ્રબળ થાય છે ત્યાં દુઃખ થાય છે. કારણ કે ઈચ્છાઓ કૃષ્ણને આધીન આપણે નથી કરતા, ઈચ્છાઓ કૃષ્ણને સમર્પિત નથી કરતા. કૃષ્ણ કરે તે જ ઉત્તમ એવું આપણે નથી માનતા અને પોતાની ઉપર ઈચ્છા પ્રગટ કરીએ છીએ, ત્યાં દુઃખ ઉપજે છે. ત્યાં કૃષ્ણને સોંપી દેવામાં આવ્યું હોય ત્યાં દુઃખ થાય જ નહીં. તો દુઃખનો જન્મ મનમાં છે, દુઃખનો જન્મ બહાર છે જ નહીં. કોઈ દુઃખ આપતું નથી, દુઃખ આપણે પોતે પ્રગટ કરીએ છીએ. દુઃખને આપણે જન્મ આપીએ છીએ ખોટી વધારે ઈચ્છા કરીને. સંસારમાં જે બહુ ઈચ્છાઓ કરશે, સંસારથી જે બહુ ઈચ્છાઓ રાખશે, એને દુઃખ થવાનું જ છે.
સીધી સરળ વાત છે ને. મને માન મળવું